ખાંભા તુલસીશ્યામ રેન્જધાર ખડાધાર પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાની વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી। વન વિભાગ દ્વારા 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા અને એસીએફ મનીષ ઓડાદરા તેમજ ખાંભા તુલસીશ્યામ રેન્જના આરએફઓ રાજલ પાઠકના માર્ગદર્શન હેઠળ ખાંભા તુલસીશ્યામ રેન્જ દ્વારા ખડાધાર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાંભા તાલુકાની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના 70થી વધારે વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સહિત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓ ખાંભા વન વિભાગ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને બાળકોને વન્ય પ્રાણીઓ વિશે સમજૂતી અને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ તકે ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ ખાંભા તાલુકા પંચાયતના પ્રમુખ ભીખાભાઈ સરવૈયા સહિત રાજકીય આગેવાનો તેમજ ખાંભા તુલસીશ્યામ રેન્જોના વન વિભાગોના તમામ સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હનીફભાઈ કુરેશી, આઝાદ મીડિયા લાઈવ, ખાંભા। દ્વિતીય ક્રમ ઉપર, તૃતીય ક્રમે 3 વિદ્યાર્થી, ત્રીજા ક્રમે વિભાગ દ્વારા ખાંભા ખડાધાર પ્રાથમિક શાળામાં જે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, તેમાં વિદ્યાર્થીઓને 1, 2, 3 નંબર આવ્યા, તેમને ઇનામ વિતરણ આપવામાં આવ્યું। બધે વાત કરતી થોડી। ખાંભા તાલુકાની ખડાધાર પ્રાથમિક શાળાની અંદર હાલમાં જે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી, તેની આજે તાલુકા કક્ષાની ઉજવણી ખડાધાર પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલી હતી, જેમાં પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલ વગેરેના ટોટલ 4 સ્પર્ધાઓ હતી, વક્તૃત્વ, નિબંધ, ચિત્ર અને લેખન સ્પર્ધા। તો એની અંદર જે વિદ્યાર્થીઓ આવેલા હતા, આરએફઓની આખી ટીમ હતી, તેના સ્ટાફના મિત્રો હતા, ટોટલ 30 જેટલા એ સ્ટાફ મેમ્બરો હતા અને જુદી જુદી શાળાઓમાંથી આશરે 70 જેટલા વિદ્યાર્થીઓ અને તેના શિક્ષકો હાજર રહ્યા હતા। આ તકે ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ અને સિવાયની ટીમ છે પણ અહીંયા હાજર હતી અને જે લોકોએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલો હતો એ લોકોને અહીંથી ઇનામ પણ આરએફઓ તરફથી આપવામાં આવેલ હતા અને સૌને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા।